તો હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:30 અને હું અને પૂજા કેશોદ પહોંચી ગયા છે અને સવારે 6 વાગે પહોંચ્યા હતા કેશોદ. અને આ બધા તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મહાદેવ. કેટલા દિવસ પછી બ્લોગ પાછા ચાલુ કર્યા છે. હા, પણ બાનું આવું બધું થઈ ગયું હતું ચિંતાનું, એટલે પછી બ્લોગ ચાલુ ના કરાય. તમે તો એક છેલ્લે ક્યારે મળ્યા હતા બાને? જ્યારે તમે ગયા હતા. હા, તમે નતા આવ્યા અમદાવાદ? તમે બે અમદાવાદ નતા આવ્યા ત્યારે જ છેલ્લે મળ્યા? હા, છેલ્લે મળ્યા. પણ મેં એને વિડીયો કોલમાં 2-3 વાર કીધું. હમણાં 2-3 વાર વિડીયો કોલ કર્યો ને, બા તમે અહીંયા આવો ને, આવશો ને તો હું મહિના દિવસ સુધી જવા નહીં દઉં, મેં કીધું. હા, એવી તો વાત થઈ હતી. એને આવું તો ખરા, પણ એ કે મારે કેમ આવું, કેવી રીતે બેહવું. બાકી મેં તેને 2-3 વાર વિડીયો કોલમાં એવી રીતે કીધું, મેં તમે આવો ને તો મને કહે કે હું આવીશ, રોકાઈશ, પણ મને કામ દેવું પડશે, એટલે એટલું કામ કરતા ને એની સ્ફૂર્તિ શરીરમાં એટલી હતી. પણ આ કેમ થઈ ગયું કઈ ખબર ના પડી, ઓચિંતાનું. અને પણ આમ જોતા એક એનું મોત સુધરી ગયું, કારણ કે એને કઈ સહન ન કરવું પડ્યું, કોઈ દુઃખ ન ભોગવવું પડ્યું. અને શ્રાવણ મહિનાની પવિત્ર 11 દિવસે એને દેહ છોડ્યો, એટલે સીધા સ્વર્ગમાં જ વયા ગયા ભોળાનાથના દ્વારમાં. અને પાછી એની ક્રિયા પણ 11 દિવસે જ આવી, એટલે એ જીવ બહુ સારું કહેવાય. હું તો એ જ કહું, કારણ કે એવું મોત તો કઈ ભાગ્યશાળી નહીં મળે, એટલે બહુ સારું કહેવાય. કારણ કે અત્યારે જીવી તો બધાય લઈ, પણ મરવું જ અઘરું છે, કારણ કે અત્યારે કેટલા માણસોને દુઃખ સહન કરવા પડે છે, તો એનો દેહ છૂટતો નથી. અટાણે કેન્સર નાંતે કેવા માણસ હાવા થઈ ગયા હોય પતલા, અને એના કરતા હાજી હારા એની ઉંમર થી, એટલે એ બિચારા ભગવાનને બોલાવી લીધા, એટલે હારામાં હારું કહેવાય. એમ લાગે કે હારું થયું ને. હા, એટલે એ દુઃખ તો માવતરનું તો દુઃખ તો જિંદગી આખી ગમે એવા વૃદ્ધ હોય તો માવતરનું દુઃખ તો મા બાપ હોય બેઠા હોય ત્યાં સુધી સારું લાગે, બહુ સારું. એમ થાય કે માવતર બેઠા છે ત્યાં સુધી સારું છે, પણ એક જોતા એનું મોત સુધરી ગયું. હા, એને કઈ દુઃખ ન ભોગવું ને ઓચિંતા એક ફટકીમાં વયા ગયા. એટલે મને તો રાતે ફોન આવ્યો અચિંતાનો, કે હાલો ભાઈ આવું થઈ ગયું. પછી તો કોઈ માનવામાં જ નતું આવતું ભાઈ ઘડી વાર, કારણ કે સાચા હોય ને, જે દિલના ચોખ્ખા હોય ને, એને જવું મોત આપે ભગવાન. તને જ ફોન આવ્યો હતો ને, સૃષ્ટિનો ફોન તો હા, મને જ આવ્યો હતો સવારના પોરમાં. એને તો મને ઉઠાડ્યો હતો કે ભાઈ ઓય આવું થઈ ગયું. હા, તો હું તો મને તો એમ કે હું સપનું જોઉં છું હજી. મને તો એવું જ શ્રાવણ મહિનામાં 11 ભગવાનના દ્વાર ખુલ્લા હોય, એટલે પાછું સવારે પરોડીએ 4 વાગે. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં બહુ સારામાં સારું કહેવાય. ગુડ મોર્નિંગ પપ્પા. નાસ્તો થઈ રહ્યો છે ભાઈ. હે, સવારમાં હેલ્ધી બ્રેકફાસ્ટ, જો પૂરી ને ચા. કંઈ નહીં. અને હું જઈ રહ્યો હતો અત્યારે જીમમાં, અને હું પહોંચી ગયો અત્યારે જીમમાં. અડધો કલાક પોણો કલાક જેવું જીમમાં વર્કઆઉટ કરી અને ફરી પાછા ઘરે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. વાગવામાં થઈ ગયા છે 10:30, અને હવે હું મારો થોડું બ્રેકફાસ્ટ બનાવીશ. તો મિત્રો અત્યારે મારો નાસ્તો રેડી થઈ ગયો છે. આમાં જે બદામ છે, દ્રાક્ષ છે, અંજીર છે, અખરોટ છે અને ઓટ્સ છે. ઓટ્સમાં થોડુંક દૂધ નાખેલું છે, અને એમાં ભેગા પ્રોટીન પાવડર એડ કરેલો છે, એટલે મસ્ત મજા આવી જાય આ ખાવાની. ગાઈસ, બા છે ને દવા પીને પછી કે મારે દવા ક્યાં સીધા હમણાં તો અહીંયા પડી હતી, દવા ક્યાં? પછી યાદ આવ્યું, હું તો પી ગઈ. નહીં, હજી યાદ ન થાય કે પી ગઈ કે હજી યાદ ન થયું પાકું. ઓહો બા, તમે ચા લીધી તો તમને ગરમ લાગી, પછી તમે શું કર્યું? પાછી મૂકી દીધી. પછી શું કર્યું? પાછી મૂકી દીધી. પછી પાછો પાણીનો ગ્લાસ લીધો. આવ્યું? યાદ આવ્યું? હવે આવ્યું. એટલું યાદ નથી. તો પછી થોડું હવે રાખો, હલનચલન રાખો શરીરનું. શરીરનું હલનચલન અને એમાં શું ફેર? એટલે ફરક પડે. શરીરનું હલનચલન એટલે લોહી પરિભ્રમણ થાય. લોહી પરિભ્રમણ થાય તો લોહી મગજ સુધી પહોંચે. લોહી મગજ સુધી પહોંચે તો બધું યાદશક્તિ વધે. એટલે તું કહેવા માંગે છે કે બાનું મગજ નહીં ચાલતું. ન ચાલતું કહેવાય ને, ન ચાલતું કહેવાય. આટલું યાદ ના રહે માણસને તો પછી ન ચાલતું કહેવાય. બા તમે યાદ રાખો. બદામ ખાઓ, બદામ. હું કે દાદા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું ચાલે? સારું તબિયત પાણી રેડી રહો. બા જતા રહ્યા? હા, શું કહેશો તમે? મજામાં. અરે બા જતા રહ્યા એનું. જિંદગીનું હે હારા હતા જિંદગી ન હોય તો વયા જાય. બરાબર. જોયું? બાકી ગોળીઓ તો નાસ્તાની જેમ ખાય. હે,
ગોળીઓ તો નાસ્તાની જેમ ખાઓ શરદી છે ને હા ફિલ્ટર સિવાય પીતો નથી. હા બરાબર ફિલ્ટર સિવાય પીતો જ નથી હું કે ફિલ્ટર સિવાય પીતો જ નથી હું ના ફિલ્ટરનું જ પીએ વરસાદનું નથી પીતા આપણે દઈએ તો ન પીએ વરસાદનું નહીં અહીંયા પી લે કઈ તો મિત્રો જમવાનો કાર્યક્રમ અત્યારે શરૂ થયો છે 1 વાગ્યો છે 1 વાગે જમવા માટે બેઠા છે અમે લોકોને જમવામાં છે આજે ચણાની દાળનું શાક છે પછી બટેટાનો સંભારો છે અને રોટલી છે છાશ છે બધું જ છે કોઈ ટેન્શન જ નહીં ને જિંદગી ખાઈ પીને જલસા કરો હે બીજું શું હોય કઈ નહીં સરસ સરસ જમી લઈએ છીએ અમે બધા શરદી ને ઉધરસ ને એવું થાય. એ તો વાતાવરણ બદલે ને એના હિસાબે વાતાવરણ બદલે ને વાતાવરણ એના હિસાબે થાય હિસાબે. હા બાકી કંઈ ના હોય એવું બધું ચલો તો જમી લઉં છું હું અને જમીને પછી મળીએ થોડું કામકાજ છે કરવા માટે બેસવાનું છે એડિટિંગ ના અંતે એને બધું છે તો મળું પછી જમી લઉં શાંતિથી તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 6 અને અત્યારે બધા લોકો નીચે આવ્યા છે અને અત્યારે કંઈક પ્રોગ્રામ અને બધા લોકો નીચે આવ્યા છે અને અત્યારે અમારા ઘરે છે કંઈક પ્રોગ્રામ પણ મને ખ્યાલ નથી શું પ્રોગ્રામ છે દાદા શું પ્રોગ્રામ છે ક્યાં હે પ્રોગ્રામ में क्या है માતાજીને ખીર કરવી હા, જે કરવું હોય કરો. हिंदी में રાંદલ માં की खीर करनी है क्या करनी है રાંદલ માં की खीर करनी है ભાદરવા મહિનામાં રાંદલમાનો જન્મ દિવસ હોય રાંદલમાં કા જન્મ બર્થડે હોય हाँ बर्थडे हुआ है हाँ वाह भाई वाह तो ऐसे हैप्पी बर्थडे करेंगे ना आज इसलिए माता जी को खीर का भोग लगाना पड़े अच्छा હા તો तो ऐसे लगाता है तो आपको तो खीर अच्छी लगती है ना હા तो फिर हाँ, करते। सबको हमारे घर में सब गरकुड़े हैं तो सबको ऐसे खीर तो अच्छी लगती ही है ऐसे गौडे घटपण में खीर और पूरी मिल जाए तो फिर क्या चाहिए हमको कोई ना नहीं कहते हैं लेकिन हम ही नहीं खाते अच्छा हमको कोई किसी की मना नहीं है हाँ डॉक्टर ने किसी ने बोला नहीं है किसी ने कुछ नहीं कहा बस हम ही नहीं खाते हैं हम ही नहीं खाते हाँ समझ के ही नहीं खाते બના લો જે બનાવના હોય એ બના લો. हाँ बस ऐसे खाते पीते रहो तो अच्छा लगता है सबको सब्जी कौन सी खाओगे आप आलू की આલુ હોય તો આલુ, રીંગણ હોય તો રીંગણ. अच्छा रिंगन नहीं बोलते उसको बैंगन बोलते हैं ना बैंगन बोलते हैं। बैंगन बोलते हैं भाई आप तो ऐसे टीचर थे दादा यार બેંગન હોય તો બેંગન ખાएंगे. हाँ आज हमारे घर पे क्या है तो आप बताओगे थोड़ा डिटेल में आजू बाजू घरों में हाँ छोटी छोटी बच्चियां हैं हाँ उसको खिलाएंगे खिलाए अच्छा और क्यों करते हैं ऐसा सब बोलो हिंदी में आज फूक दो थोड़ा बाबा हिंदी अच्छा ऐसे गर्मी गर्मी लूचनी पड़ेगी गर्मी में बनावटी गर्मी गर्मी था अले हाल परिवार में भादरवा महीना भादरवे महीने में ऐसा बोलो कोई बात नहीं ऐसे भादरवे महीने तो हमारे परिवार में भादरवा महीना आता है तब पहला मंगलवार या रविवार के दिन रांदल माँ की खीर होती है तो हम खीर बनाते हैं खीर फड़वारी रोटली फल वाली रोटली भी बनाते हैं हाँ ऐसा अच्छा फड़वारी ऐसा है। रोटली खीर અને પડવારી રોટલી બનાવીને રાંદલમાં हिंदी में यार तुम भी बा के जैसे ऐसे गुजराती में ट्रांसफर हो जाते हो 2 भाणे में पिरसना अच्छा फिर क्या होता है माता जी का फोटा रखते हैं रांदल माँ का और वहाँ खीर का अच्छा प्रसाद धरते हैं और हम छोटी छोटी बच्ची को खिलाना है हमको अच्छा सही है भाई थोड़ी तुम छो- देर हो जाएगी तुम क्योंकि छोटे छह बज नहीं हो? चुके तुम ना। छोटे नहीं हो अभी बड़ी हूँ। बड़ी हो कोई बात नहीं चलो हमारा अभी मेरे बच्चे के बच्चे हो जाएंगे थोड़े अरे साल बाप में। रे बाप थोड़े साल में अभी बाकी है भाई बच्चे बच्चे जैसे है यार हैं? तो तो बच्चे मैं छोटी कहाँ से होंगी मेरे मेरे बच्चे के बच्चे अभी थोड़े साल में हो जाएंगे बच्चे के बच्चे क्या बच्चे 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 सब बच्चे ही है बाबा के बच्चे शिव बाबा के बच्चे हैं बाबा के बच्चे अच्छे हते सही है भाई તમે લોકો કહેજો ऐसे हिंदी में बोला उड़ाना हो किसी को घर में से तो अभी क्या है कि माहौल बनता है हिंदी में वो गुजराती में माहौल नहीं बनता है अरे माहौल बनता है ना तभी मज़ा आती है बातचीत करने में तो તમે લોકો કહેજો ભાઈ હિન્દીમાં બી
આપણે ફૂંકતા રહીશું થોડું થોડું એટલે મજા આવે તમને લોકોને એમ ધ્યાન આપું છું. મારો મહિના દિવસમાં 5 કિલો વજન ઘટ્યો છે. ના કોઈ મેં પાવડર પીધા છે, ના કોઈ મેં કઈ વસ્તુ કરી છે. તો જો તમારે પણ જાણવું હોય કઈ રીતે મેં 5 કિલો વજન ઓછું કર્યું તો તમે કમેન્ટ કરજો. હું આવતા નેક્સ્ટ વિડીયોમાં એ તમને કહીશ. તો મિત્રો તમે જોઈ શકો છો રાંદલમાં અહીંયા થાળ ધર્યો છે. અત્યારે બહાર બધી ગોયણીઓ અત્યારે ધીરે ધીરે આવી રહી છે. તો મિત્રો વાગવામાં તો 11 થઈ ગયા છે. અમારા ઘરમાં અમારે ક્યારે એવું થયું નથી કે ભાઈ અમે વિચારીએ કે 10 વાગે સુઈ જઈએ, બટ એસે 11 તો વાગી જાતા હે, 12 બે વાગી માણસ જાતા હે. અમે 2 જણા તો બધાય છીએ. અમે 2 જણા એકલા હોય ને કાંઈ નહીં તોય અમે 12 સાડા 12 જ થાય અમારે હુવામાં. તો બહુ સારું કહેવાય. સાડા 12 હુવાનું ને 6 વાગે ઉઠવાનું. તમારા ગગોય ત્યારે જ હોય પાછું. હા એ અમારે હારે જ હુવે. હાયરે જ ઉઠે. હા 12 સાડા 12 જ હુવે. હારે હુવે ને હારે ઉઠે. એ માણસની જેમ જ રહી છે. તો અત્યારે તો તૈયારી બધી સુવાની થઈ રહી છે. આજે થોડું વહેલું સુઈ જઈશું અમે બધા લોકો. તો કાલે પૂજા એવું કહી રહી છે કે હું જીમમાં આવીશ. તો વેરી નાઇસ પૂજા કે તું આ બોલી શબ્દ સાંભળીને મારા કાનને એવું થઈ ગયું કે કદાચ તો આ ખોટું ના હોય તો સારું છે. કારણ કે પૂજા સવારે હું ઉઠાડીશ ને તો પૂજા કહેશે 5 મિનિટ 5 ના ના એવું કઈ નથી. એટલે પણ પછી મેં તને લાસ્ટ ટાઈમ નતું ઉઠાડ્યો. એક જ વાર ને પછી બીજી ક્યારે વાર. પણ હું એવું નહીં 5 મિનિટના આર્ગ્યુમેન્ટ નથી આપતી. અને એમાં બી થયું તો એવું કે છે ને અમે લોકો જીમમાં સરખી રીતે ટાઈમ ટુ ટાઈમ જતા હતા, પછી આવું થઈ ગયું, હું બીમાર જ પડી ગઈ હતી. અને કેટલું મતલબ આમ પૂજા કસરત કરે ને પછી આવે ને ત્યારે તો શરીર જ બતાવ કરે જો કેટલું કડક થઈ ગયો મારો હાથ. જોઈ લેજો આમ જોઈ લે. અને પછી છે ને એ બધું જ્યારે હું પ્રોપર સરખી થઈ ને પછી મારા પીરિયડ્સ આવી ગયા તો એ ટાઈમે બી પછી ઘરમાં આ બધી ક્રિયાઓ ને બધું ચાલુ થઈ ગયું તો એના કારણે પછી તો હવે પૂજા ફાઇનલી ચાલુ કરી રહી છે કાલથી જીમ. યસ ગાઈઝ, તો કંઈ નહીં, હવે આ જ બધા સાથે આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. અને જો તમારે જાણવું હોય કે મેં કઈ રીતે વજનને ઘટાડ્યો, એ કઈ રીતે થયો, તો કમેન્ટ કરી દેજો. યસ, એના માટે વિડીયો અલગથી સ્પેશિયલ બનાવીશું તમારા માટે. તો બસ કંઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. જય શ્રી રામ. જય શ્રી રામ. મળે, બાય. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ. હા હા બોલો, ચેનલ પર નવા હોય તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળે કાલે કોઈ બીજા નવા. હા રહેવા દો, છોડો. આપણે બે પહેલા પહેલેથી જ બોલે ઓલું જ. હા સારું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આપણે જ બોલે. થેન્ક યુ સો મચ. થેન્ક क्या कर रहे हो भाई? चलो. Thank you so much for watching this vlog.